આજે તો રાજકોટ ગયા અને ગોંડલથી લઈ લીધા કપડાં. પહેલે તો આખી વાત સમજાવું. કેમ છો, મજામાં? તો મજામાં જશો. સવારમાં 6 વાગે અમે નીકળી ગયા રાજકોટ તરફ અમારી કાર લઈને. પછી અમે પૂગી ગયા જુનાગઢ અને ગિરનારનો નજારો હતો એક નંબર. તમે જોવ તો ખરી સવારનો નજારો. આવો નજારો ક્યારેક જોવા મળ્યો, એટલે તમને હું બતાડી દઉં, જોઈ લઉં આવો નજારો. પછી ગોંડલ આવી અને અમે ગરમા ગરમ ગાંઠિયામાં બોલાવી દીધી ફૂલ બાકાચીકી. ગાંઠિયા ગરમા ગરમ મળે એટલે બાકાચીકી તો બોલાવી જ પડે. ઓ રાજકોટ જમવાની દાવત હતી. પછી જમી અને હું ને મારો મિત્ર નીકળી ગયા છે તેમની બુલેટ લઈ અને ગોંડલ તરફ. ચલો, અહીંના રસ્તા છે એક નંબર. 180 120 ઉપર જ ગાડી હાંકવી પડે, બાકી બ્રેક મારવી પડે. રસ્તામાં તમને કોઈ જોવા ન મળ્યો, ખાલી અમે બે જ હતા. જોઉં તમને કોઈ નજરે આવે, કોઈ જોવા ન મળે. એટલે પૂગી ગયા ગોંડલ અને આવી ગયા કોલેજિયન મોલમાં કપડાં લેવા. અને એક નંબર કપડાં હતા. ક્વોલિટી બી સારી હતી હો કપડાની. કપડાને લઈને આપણે આવી ગયા છાશ સોડા પીવા, કેમ કે ગોંડલમાં બહુ તડકો. ગોંડલ આખું ફરી અને પાછી નીકળી ગયા છે રાજકોટ તરફ. અહીં તડકો બહુ હતો ભાઈ. આપણે બુલેટમાં મજા ના આવે, આપણે કારમાં જ મજા આવ્યો, એસીમાં. રાજકોટથી આપણી કાર લઈને નીકળી ગયા છે ઘર તરફ. ચલો, આપણે સફરમાં હોઈએ ને ચા ન પીએ એવી વાત જ ન પડે, ને ચા ન પીએ તો આવું થાય. મને મળી ગયા બાપા, અને બાપાએ કરી જૂના જમાનાની વાતો, ગાંધી બાપુના પહેલાની. ચા પીને પાછી નીકળી ગયા કવાલી ચડાવીને ઘર તરફ. પછી નાખી છઠ્ઠા ગેરમાં કવાલી સાંભળતા એટલે આવ્યું ગળું આવીને પાછી બોલાવી દીધા ગરમા ગરમ ગાંઠિયામાં ફૂલ બાકાશીકી. આપણે ગરમા ગરમ ગાંઠિયા એટલે બાકાશીકી તો બોલાવી જ પડો, એટલે બોલાવી નાખી ફૂલ બાકાશીકી. પછી આવી ગયા ઘેરે અને આ ભાઈ બોલેરો લઈને આવ્યા હતા, આપણા મિત્ર જ છે. એ ભાઈને તમે કીધું કે તમે આ સાઈડ આવી જાઓ, હું ડ્રાઈવરમાં વયો જાઉં. તે ભાઈએ ના પાડી. એને ખબર છે આ મોરો જ દે. મોરો આવવા દો અને મોરો મારી